નમસ્કાર, દૂરદર્શન સમાચારમાં આપનું સ્વાગત છે. ભાજપ સંસદીય પક્ષની બેઠક બાદ કેન્દ્રીય મંત્રી અનંતકુમારે કહ્યું છે કે વસ્તુ સેવા કર સાથે જોડાયેલા 4 ખરડા ઉપર ચર્ચા કાલથી લોકસભામાં શરૂ થશે અને વિપક્ષનો સાથ સહકાર લઈ વર્તમાન સત્રમાં તેને મંજૂરી મળી જાય તેવી કોશિશ સરકાર કરશે. આઝાદી પછીના સૌથી મોટા કરવેરા સુધારા તરીકે વસ્તુ સેવા કરનો અમલ 1 જુલાઈથી કરવા માટે મોદી સરકાર કટિબદ્ધ હોવાનું જણાય છે. જીએસટીના ફાયદાની સમજણનો ફેલાવો કરવા માટે પણ પ્રયત્ન ચાલી રહ્યા છે. પાલનપુર ખાતે પાસપોર્ટ સેવા કેન્દ્રનો પ્રારંભ થતા બનાસકાંઠા અને પાટણ પંથકના લોકોને અમદાવાદનો ધક્કો ખાવામાંથી મુક્તિ મળી છે. કેન્દ્રીય મંત્રી અને સ્થાનિક સાંસદ હરિભાઈ ચૌધરીની હાજરીમાં પાસપોર્ટ સેવા કેન્દ્રને મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ખુલ્લું મૂક્યું હતું. પાકિસ્તાન સાથે સરહદ ધરાવતા આ જિલ્લામાં હજારો પરિવાર એવા છે જેમના સગાવાલા આઝાદી મળી ત્યારે પાકિસ્તાનમાં રહેવા ગયા હતા, પરંતુ તેમની વચ્ચે સામાજિક વ્યવહાર હજુ ચાલે છે. પરિણામે રોજ સરેરાશ 100 પાસપોર્ટ અરજી આ પંથકમાંથી થતી હતી, જે અરજીદાતાનું કામ હવે અહીં ફટાફટ થશે. ટપાલ ખાતાને પાસપોર્ટ કેન્દ્ર ખોલવાની પહેલ કરવા બદલ મુખ્યમંત્રીએ તેમને અભિનંદન આપ્યા હતા. આજે વિક્રમ સંવત 2074ના પ્રથમ દિવસે નૂતન વર્ષની ઉજવણી દેશભરમાં ધામધૂમ સાથે થઈ રહી છે. કર્ણાટક અને આંધ્રમાં પરંપરાગત રીતે તેની ઉજવણી થઈ રહી છે. તમિલનાડુમાં આ દિવસની ઓવારી અને મહારાષ્ટ્રમાં ગુડી પડવા તરીકે ઉજવણી થઈ રહી છે. ખેતરોમાં લણણીનો સમય હોવાથી ખેડૂતો આનંદ ઉલ્લાસ સાથે તેની ઉજવણી કરતા હોય છે. આજથી ચૈત્રી નવરાત્રી શરૂ થયા હોવાથી દેશભરના દેવી મંદિરો શ્રદ્ધાળુઓથી ઉભરાય છે. 9 દિવસ ચાલનારા ઉત્સવમાં દેવી દુર્ગાની પૂજા અર્ચના થતી રહેશે. નવરાત્રીના પ્રથમ દિવસે કળશ પૂજન સાથે દેવી શૈલપુત્રીની પૂજા થઈ રહી છે. રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ વિક્રમ સંવત 2074ના નવ વર્ષ પ્રસંગે દેશવાસીઓને શુભેચ્છા પાઠવી છે. શક્તિપીઠ અંબાજી મંદિરમાં ચૈત્રી નવરાત્રી માટે ઘટ સ્થાપનનું મુહૂર્ત સવારે 10:30 પછી રખાયું હતું. પહેલી નવરાત્રીની સવારે હજુ અમાસનો ભાગ હોવાનું પંચાંગ શાસ્ત્રી કહેતા હોવાથી રાજ્યભરમાં માતાજીની સેવા પૂજા અને સ્થાપના આરતી મોડેથી શરૂ થયા હતા. અંબાજી મંદિરમાં દર્શનનો સમય વધારી દેવામાં આવ્યો છે, તો મંદિરના વડા પૂજારી ભટ્ટજી મહારાજના કહેવા પ્રમાણે ચૈત્રી નવરાત્રીની આઠમ 4 એપ્રિલના રોજ રહેશે. માં અંબાના દર્શન માટે મહેરામણ ઉમટનાર હોવાથી મંદિર અને માઈ ભક્તો એમ બંનેની સલામતી માટે સુરક્ષા વ્યવસ્થા સઘન બનાવાઈ છે. ચોટીલાના ડુંગર ઉપર બિરાજમાન ચામુંડા માતાજીને પહેલી નવરાત્રીના વંદન કરવા માટે વહેલી સવારથી માઈ ભક્તો ધીમે ધીમે ડુંગર ચડતા દેખાયા હતા. ચોટીલાવાળી મા ચામુંડાની કઠોર બાધા લઈ જેમના કામ સાંગોપાંગ પૂરા થયા હોય તેવા સૌ કોઈ પગપાળા અહીં આવતા હોય છે. તો ધજા ચડાવવાનું પણ અહીં મહત્વ હોવાથી ધજાધારી સંઘનું પ્રમાણ ચૈત્રી નવરાત્રીમાં વધી જાય છે. મા ચામુંડાનો દરબાર રાત્રે ભરાતો હોવાથી લોકશ્રદ્ધાને લીધે ડુંગર ઉપર કોઈ રાતવાસો કરતું નથી. 64 જોગણી અને કાળભૈરવ દાદા અહીં સાક્ષાત હાજર હોવાનું માઈ ભક્તો માને છે. ચૈત્રી નવરાત્રીને લીધે માતાજીનો શણગાર અત્યંત દિવ્ય હોવાનું શ્રદ્ધાળુઓ કહેતા હતા. भक्तों पे छाया है सुरूर शेरा वाली, भक्तों पे छाया है सुरूर शेरा वाली. ઉનાળાના આરંભે જ રાજ્યમાં તાપમાનનો પારો 42 થી 43 ડિગ્રી આસપાસ પહોંચી જતા નાગરિકો ત્રાહિમામ પોકારી ગયા હતા. અમદાવાદમાં સોમવારે 42.8 ડિગ્રી તાપમાન નોંધાતા મંગળવારે યલો એલર્ટ આપવામાં આવ્યું હતું. રાજ્યના 10 શહેરમાં 41 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. ડીસા, સુરેન્દ્રનગર, ગાંધીનગર અને અમરેલીમાં તો તાપમાનનો પારો 43ને પાર રહ્યો હતો. તેવામાં લોકો ગરમીથી બચવા ઘર બહાર નીકળવાનું ટાળી રહ્યા છે. ગરમીના પ્રકોપથી બચવા શેરડીના રસ અને ઠંડા પીણા પીવાનું વલણ વધ્યું છે. પશુ પક્ષીઓ પણ પ્રચંડ ગરમીનો સામનો કરી રહ્યા છે. પશુ પક્ષીઓ માટે પાણીના કુંડા ભરીને મૂકવાની સેવાઓ શરૂ થઈ ચૂકી છે. હવામાન વિભાગે 3 દિવસના હીટવેવની જાહેરાત કરી હોવાથી રોગચાળો ના વધે તે માટે પણ તકેદારી રખાઈ રહી છે. સુરત નજીક ઉધના ખાતે હાઈવે ઉપર વાહન ચેકિંગ દરમિયાન પોલીસને રદ થયેલા ચલણનો 45,05,500 રૂપિયાનો જથ્થો હાથ લાગતા બંને વ્યક્તિની અટકાયત કરવામાં આવી છે. 2 આરોપીઓ પૈકી એક રાજકોટના જેતપુર ગામનો છે, જ્યારે બીજો આરોપી મહારાષ્ટ્રના ધુલિયાનો ડોક્ટર હોવાનું ખુલ્યું છે. તેમના કબજામાં જૂના ચલણનો જથ્થો ક્યાંથી આવ્યો તેનો ખુલાસો સંતોષજનક ન લાગતા
પોલીસ તંત્ર દ્વારા આવકવેરા ખાતાને જાણ કરી દેવામાં આવી છે. પ્રાઇવેટ લક્ઝરી બસમાં સાધારણ પ્રવાસી તરીકે સફર કરનાર પાસે ચલણનો આટલો મોટો જથ્થો મળે તે નવાઈ ઉપજાવે તેવી ઘટના છે. આ સાથે જ આ બુલેટિન અહીં સંપન્ન કરી રહ્યા છીએ. નમસ્કાર.